2025માં દુનિયા જોશે ઇસરોની તાકાત 6 મોટા મિશન સહિત અમેરિકન સેટેલાઇટ પણ લોન્ચ કરશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઇસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ઇસરો 6 મોટા મિશન લોન્ચ કરશે, જેમાં વિશ્વના સૌથી મોંઘા ભારત યુએસ સહ ઉત્પાદિત અર્થ ઇમેજિંગ સેટેલાઇટ નિસારને લોન્ચ કરવાનો સમાવેશ થાય છે. પ્રેસ મીટ દરમિયાન જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઇસરો જાન્યુઆરીમાં એડવાન્સ નેવિગેશન સેટેલાઇટ NVS-02 લોન્ચ કરશે. GSLV પ્રક્ષેપણ ઇસરોનું 100મું મિશન હશે. આ પછી ઇસરો દ્વારા નિર્મિત મહિલા રોબોટ વ્યોમમિત્રને ઇસરો માનવરહિત ગગનયાન મિશનના ભાગરૂપે અવકાશમાં મોકલવામાં આવશે. આના પર જીતેન્દ્રસિંહે કહ્યું કે વ્યોમમિત્ર મિશનમાં બધું બરાબર થઈ જશે પછી જ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. આ પછી માર્ચ મહિનામાં બીજો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે, જે ભારત યુએસ સંયુક્ત મિશન નાસા ઇસરો SAR સેટેલાઇટ છે. આ વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ છે. તેની કિંમત ₹12,505 કરોડ છે. આ ઉપગ્રહની વિશેષતા જણાવતા મંત્રીએ કહ્યું કે તે દર 12 દિવસે જમીન અને બરફને સ્કેન કરશે. આ ઉપરાંત તેનું રિઝોલ્યુશન પણ ઘણું વધારે હશે. ઇસરોની શરૂઆત વર્ષ 1969માં થઈ હતી. આ દરમિયાન અમેરિકા ચંદ્ર પર લોકોને મોકલતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે હવે ઇસરો અમેરિકન ઉપગ્રહને લોન્ચ કરી રહ્યું છે, જેનો ઉપયોગ મોબાઈલ સંચાર માટે કરવામાં આવશે. ઇસરોએ યુએસ અને EU માટે કોમર્શિયલ સેટેલાઇટ પ્રક્ષેપણથી છેલ્લા એક દાયકામાં $400 મિલિયનથી વધુની આવક ઊભી કરી છે, જ્યાં આગામી વર્ષોમાં આવકના આંકડામાં વધારો થવાની ધારણા છે. અત્યાર સુધીમાં ઇસરોએ યુએસ માટે ઉપગ્રહ લોન્ચ કરીને $172 મિલિયન અને યુરોપિયન યુનિયન માટે €292 મિલિયનની આવક મેળવી છે. આમાંથી $157 મિલિયન યુએસ લોન્ચમાંથી આવ્યા છે અને €260 મિલિયન માત્ર છેલ્લા દાયકામાં EU લોન્ચમાંથી આવ્યા છે. તે ભારતે અવકાશ અર્થતંત્રમાં કરેલી પ્રગતિ અને અગ્રણી સ્પેસફેરિંગ રાષ્ટ્ર તરીકેની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.